નમસ્કાર, કેમ છો મિત્રો? ભારત મંથન એક મિશન એમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આગળ બે વિડીયો જોયા, આશા રાખું તમને ગમ્યા હશે મારા વિચારો. હવે બહુ અગત્યની વાત છે. ઘણા સમયથી છેલ્લા 12 મહિનાથી મારા મનમાં એક વિચાર હતો અને હું રજૂ ના કરી શક્યો કોઈને, કારણ કે તમારા મનમાં પણ સારા વિચારો છે અને આપણે રજૂ નથી કરી શકતા. ઘણી વખત આવું બને કે યાર કોણ કરે, પણ કોકે તો આ કરવું જ પડશે ને, કોકે તો આની આગેવાની લેવી જ પડશે. બરાબર છે. એટલે આપણે એક શરૂઆત કરી છે કે દરેક સામાન્ય નાગરિકનો એક મૂળભૂત અધિકાર છે કે એને ચાલવા માટે એક જગ્યા મળે. તો ફૂટપાથ એ કઈ જગ્યા છે? ફૂટપાથ. હવે ક્યાંય ફૂટપાથ રહ્યા જ નથી. રહ્યા છે એ રહેવા દીધા નથી. કેમ, કેવી રીતે? આપ સૌ પણ જાણો છો. નારોલથી નરોડા ફરો કે એસજી હાઈવે ફરો કે કોઈ પણ, કે સિટીમાં ક્યાંય બી જાઓ, મણિનગર જાઓ કે નરોડા જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, કે આ ઇવન મહેસાણા કોઈ પણ સિટીમાં જાઓ, ગુજરાતમાં, ભારતમાં, આ આખા ભારતની સમસ્યા છે. શું સમસ્યા છે? કે 15 લાખની હોય, 50 લાખની હોય, 2 કરોડની દુકાન લીધી હોય, શોરૂમ લીધો હોય, ભાઈ ઈશ્વરની કૃપા છે તમારી ઉપર, તમે દુકાન લીધી છે, તમે ધંધો કરો છો, તમે ભાડે લીધી કે પોતાની લીધી, કંઈ પણ લીધી, તો તમે દુકાન લીધી છે, પણ દુકાનની હદ કરતા પણ બહાર આવી વધુ ફૂટપાથ આખો કવર કરી લે. 2.5 કરોડનો 2 કરોડનો શોરૂમ છે, 50 લાખની દુકાન છે, પણ દુકાનમાં માલ નહીં હોય ને ભાઈ, એટલો રોડ ઉપર ડિસ્પ્લે કરશે. અરે ભાઈ, જેને જરૂર છે ત્યાં આવશે. તમને તમારી જાત ઉપર જ વિશ્વાસ નથી. તમે તમારા કસ્ટમર સાથે એવા તમે રિલેશન જ બિલ્ડ નથી કર્યા કે તમારો કસ્ટમર બીજે ક્યાંય જશે જ નહીં, તમારી ત્યાં જ આવશે. ભાઈ, કરિયાણાની વસ્તુ એને જોતી છે તો કરિયાણાની દુકાનમાં જશે, તો એમાં એને માર્કેટિંગ કરવાની કોઈ જરૂર નથી. તમને ખબર હોય કે તમારો માલ તમે ક્યાં મૂક્યો છે, એ આવીને તમને માગશે, તમારે આપવાનો છે. તો આ માલ અંદર ગોઠવો ભાઈ. બાળકો, નાના સ્કૂલો, કારણ કે ચોમાસું હવે આવી રહ્યું છે, તમે જોશો કે બિચારા માતાઓ નાના નાના ટેણિયાઓ બાળકોને લઈને જતા હોય સ્કૂલે, કોઈ તૈયાર થઈને અપ ટુ ડેટ કોઈ ઇન્ટરવ્યૂ માટે કે નોકરી માટે જતા હોય, પાણીના જાબલા ભરેલા હોય, ત્યાં માંડ પાણીમાં ચાલતા હોય, અને આવી મોંઘી મોંઘી ગાડીઓ લઈને લોકો, ખરેખર ઈશ્વરે એમની પર કૃપા કરી છે કે એમની પાસે આજે કાર છે. લોકોને સારી સાયકલ નથી, સારું સ્કૂટર નથી, બાઇક નથી, ચાલતા બસમાં અપડાઉન કરી રહ્યા છે. તમારી પાસે કાર છે, તો આવું પાણી ભરાયું ત્યાં તમે સાચવીને જાળવીને ચલાવો. કે કોઈ સ્કૂલે જઈ રહ્યું છે, કોઈ નોકરી કે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યું છે, તો એમના કપડાં ના બગડે. પણ ના, આ તો બાદશાહ. કોને બતાવવાનું છે ભાઈ? આ બધું શું બતાવીને શું કરવાનું છે? તો આ બધી વસ્તુઓ, એક ભારત દેશમાં મેયર છે, કદાચ મેં હમણાં વિડીયો જોયા હતા એમના 4-5, જબરજસ્ત, ખરેખર એ ધન્ય અને પાત્ર છે. લોકો એમને ગાળો દેતા હશે, અને દરેક વ્યક્તિ દે, કારણ કે શું છે, 40 ફૂટની દુકાન છે, પણ એને દુકાને શું કર્યું? દુકાન તો એની જ્યાં છે ત્યાં સુધી રાખી દીધી હોય, પછી પાછા 3 પગથિયા બહાર રોડ ઉપર ઉતાર્યા હોય. પછી જયારે સરકારના માણસો આવે ને તોડે ને, એટલે કે સરકાર તો બોગસ છે. અલ્યા ભાઈ, તમારું જે છે અહીંયા ભગવાને જે દુકાનની અંદર 3 પગથિયા બનાવો. ફૂટપાથ એ બી તમારે લઈ જ લેવું, બધું લઈ જ લેવું છે. જ્યારે આ બધી નાની નાની બાબતોને તમે ધ્યાનમાં આપશો ને ભાઈ, તો એ વિકાસશીલ દેશોની એ સ્ટાઇલ છે, સિસ્ટમ છે. તમે ત્યાં કોઈ દિવસ છે ને આટલા બધા, અને બધાને ખબર છે જેટલા આટલા બધા રૂપિયાના બધું જે ધંધા કરે છે ને, એ લોકો ક્યાંક ને ક્યાંક પરદેશ ફરવા ગયા ને ગયા જ છે. કારણ કે કહેવત છે, અમદાવાદ આખી દુનિયા ફરે પણ 4 રસ્તા ઉપરનું સર્કલ ના ફરે. ખરું ને? એટલે આ બધી એક વાત છે. બધા જ બહાર ગયા છે, જે ધંધાવાળાને બધા છે, બધાને ખબર છે. ક્યાંય કોઈ જગ્યાએ તમને ડિસ્પ્લે જોવા જ ના મળે. જે કોઈ બધી વસ્તુ બહાર કંઈ હોય જ નહીં, અને કાચ ઉપર લગાવ્યું હોય એ બરાબર વસ્તુ છે, પોસ્ટર, કે ભાઈ આ ડિસ્કાઉન્ટની ઓફર છે, અત્યારે આ ચાલી રહ્યું છે, તો તમે પધારો. તો આ બધી વસ્તુઓ નાની નાની બાબત છે.
જેને કપડાં જોઈએ છે, તમારે ત્યાં સારા કપડાં મળે છે, એને ખબર છે, એકવાર લઈ ગયા છે, એમણે બીજે બી માર્કેટિંગ કરો, સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરો, ક્યાંય ઓનલાઈન માર્કેટિંગ કરો, આ બધું કરો ભાઈ. આ બધું અત્યારે હમણાં જોયું, આ બહુ જ ગંભીર બાબત છે. અને આ નાના માણસથી માંડીને મોટા, હું તો નેતાઓ અને સરકારી કર્મચારી બધા વિશે વાત કરીશ. ધંધાવાળા માટે કોઈ ખોટું લગાવવાની જરૂર નથી, મારે કોઈની સાથે વેરઝેર નથી, પણ આ નાની નાની બાબતો છે એ ખૂબ જ અસર કરે છે. સરકારી જગ્યાઓ હોય ને ભાઈ, ત્યાં આગળ બધા પોસ્ટરો ધંધાના લગાવી દે છે, બરાબર છે. આટલી સરસ મેટ્રો આપણા અમદાવાદમાં પસાર કરી છે ભાઈ. હમણાં જ અહીંયા આગળ રબારી કોલોની હું નીકળ્યો હતો, ત્યાં આગળ સરસ મજાનું પેઇન્ટિંગ કર્યું, કલર વલર કર્યા બધા, અને બીજા દિવસે તો આવીને બધા પોસ્ટરો મારી દીધા. બોલો, અરે ભાઈ આ શું છે યાર? આ સરકારી મિલકત છે, આ બધાની મિલકત છે, ત્યાં આગળ પોસ્ટર મારીને ગંદુ કરવાની ક્યાં જરૂર છે? હવે કોઈ નેતાનો કે કોઈ બીનો જન્મદિવસ આવશે, મારી દો પોસ્ટર. કોઈ મોટી મોટી જાહેરાતો, ક્લાસીસ, ટ્યુશનો, બ્યુટી પાર્લર, બધું મારી દો જાહેરાતો. એટલું ગંદુ કરીને મૂકી દે છે ને ભાઈ. બહારથી કોઈ ફરવા માટે આવે ને વિદેશ, તો એમ જોવે કે ભાઈ અહીંયા તો આવું જ બધું ચાલે છે. કેટલું ખરાબ લાગે છે આ બધું. શું કામ તમે સોશિયલ મીડિયા પર પેપરમાં એડ આપો ભાઈ? પેપર છે ને આખું અમદાવાદ વાંચે. આ રબારી કોલોની થાંભલામાં તો રોજ 50,000 માણસ, કદાચ આ દિવસનો કે લાખ માણસ ત્યાંથી પસાર થતું હશે. પેપર આખું અમદાવાદ ગુજરાતમાં છે. ફેસબુકમાં નાખો, આખી દુનિયા જોવે છે. એડ આપો, ઇન્સ્ટાગ્રામમાં નાખો, આવી બધી એડ આપો. અહીંયા આગળ યાર આ બધી કેવી માનસિકતા છે? જ્યાં ત્યાં બધી પોસ્ટરો લગાવી દેવાના, દિવાલો ઉપર ચોંટાડી દેવાના. સારું, આટલા મોટા હોર્ડિંગ્સો છે, મારો એક સારું તમારા વિસ્તારમાં જ આટલું મોટું હોર્ડિંગ હોય તો એ વ્યક્તિને પણ લાગે કે કેટલી મોટી સંસ્થા હશે, સારું કામ હશે, ત્યારે આટલું મોટું હોર્ડિંગ લગાવ્યું છે. તો એવી પબ્લિસિટી કરાવો. પબ્લિસિટી કરાવવાના ઘણા બધા રસ્તાઓ છે. રિક્ષા પાછળ એડ હોય છે, આ બધું કરાવો યાર. રિક્ષા આખા અમદાવાદમાં ફરતી હોય છે, આખા વિસ્તારમાં ફરતી હોય છે. એટલે સ્વચ્છતા રાખવી એ પણ આપણો મૂળભૂત એક અધિકાર છે કે આપણે પોતે જ આ બધી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. રોડ રસ્તા, ફૂટપાથ ખુલ્લા રાખવા, જ્યાં નાના બાળકો અને માણસો ચાલી શકે. રોડ ઉપરના વધારે અકસ્માત થાય છે શેના કારણે? ફૂટપાથ તો છે નહીં, લોકો ક્યાં ચાલશે? રોડ ઉપર ચાલશે. રોડ ઉપર કોઈ બી ઠોકીને જતું રહેશે, અકસ્માત જ થશે ને. આખા દુનિયામાં સૌથી વધારે અકસ્માત, રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલાનો આંક 25-26નો ભારતનો છે. ભારત પ્રથમ નંબર ઉપર છે. આ બધી નાની નાની બાબતોને કારણે જ કે લોકો સિગ્નલ ઉપર ઓરેન્જ લાઇટ થઈ જાય. હું ઓરેન્જ લાઇટમાં નીકળી દઉં. ભાઈ ઓરેન્જ લાઇટ શેના માટે છે? કે જે માણસ એ 4 રસ્તાની વચ્ચે સિગ્નલ બંધ થયું ત્યારે 4 રસ્તાની વચ્ચે રહી ગયા છે, એ નીકળી જાય એના માટે છે. આ તો ઓરેન્જમાં નીકળશે અને કે રેડ થાય પહેલા કે હું નીકળી જાઉં ને, ભાઈ એના માટે નથી. તો આ બધી નાની નાની સમજો. હું તો ટ્રાફિક પોલીસ સુધી આ મેસેજ પહોંચવો જોઈએ કે ટ્રાફિક પોલીસે દરેક સ્કૂલમાં આખી એક કમિટી, એક ટીમ બનાવી છે કે દરેક સ્કૂલમાં બાળકોને દર વર્ષે કે 6 મહિને એક ક્લાસ જરૂર લેવો જોઈએ, 1 કલાક 2 કલાકનો, કે ટ્રાફિક નીતિ નિયમોનું પાલન, કે એમના બાળકોને નાનપણથી આ એમના લોહીમાં નિયમો ઉતરે. આ બધું ભણાવવું જોઈએ. વિદેશમાં ભણાવે છે, બરાબર. બાળક ત્યાં સિગ્નલ ઉપર, ઝીબ્રા ઉપર ઊભો હોય ને, તો ત્યાં આગળ જ્યારે સિગ્નલ ચાલુ થાય ત્યારે જે પસાર થાય છે. આ નાની નાની બાબતો છે કે જે એ દેશોને મોટા બનાવે છે. શેમાં? કે નીતિ નિયમો, સ્વચ્છતા અને મૂળભૂત જે પોતાના હક્કો છે એનું પાલન કઈ રીતે કરવું. તો આ બધી બાબતો ખૂબ જ અગત્યની છે. આના વિશે ચર્ચા કરવી જરૂરી છે, અને માત્ર ચર્ચા નહીં, આ આપણા જીવનમાં ઉતારવી પણ બહુ જરૂરી છે. અને એના માટે તમારે બધાએ મને સાથ આપવાનો છે. આપણે આ અમદાવાદ નહીં, ગુજરાત નહીં, પૂરા ભારતને વિકસિત બનાવવાનું છે. પણ શરૂઆત આપણે અમદાવાદથી કરીશું. હું ગુજરાતમાં અને ભારતમાં ઘણી બધી સિટીમાં ફરતો હોઉં છું, તો એ બધાને પણ આપણે મળીશું અને એમના વિચારો શું છે, એમની શું માંગણીઓ છે. તો સારી શિસ્ત અને નિયમો લાવીશું તો સરકાર પણ ક્યાંક ને ક્યાંક એને પણ અસર થશે કે જ્યારે લોકો આટલું નીતિ નિયમિતતાવાળા છે તો આ લોકોને કઈ રીતે કરવું. હવે સરકારી ખરેખર આ બધું છે ને, આ બહુ ગંભીર બાબત છે. હાટકેશ્વર વાળો રોડ હજી કેટલો સમય થયો છે? નવો બન્યો હોય ને અઠવાડિયામાં એને ના ખોદે ને તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન નહીં. ભાઈ તમારા
પાણી ગટર લાઈન વાળા અને ઇલેક્ટ્રિક વાળાનો જે તમારા વચ્ચેનો તાલમેલ હોવો જોઈએ ને તમે એને કેળવો કે પહેલા ગટર લાઈન થઈ જશે, વાયરનું કામ થઈ જાય, ઇલેક્ટ્રિકનું કામ થઈ જશે, પછી રોડ રસ્તાનું કામ આવશે. રોડ રસ્તા એવા બનાવો કે તમારા દીકરાઓ અને તમારા પરિવારવાળા એમ કે આ અમારા ઘરવાળા છે, એમના અંડરમાં રોડ તૈયાર થયો છે, જો કેટલો સરસ બનાવ્યો છે. આવું કોઈ પણ સરકારી કર્મચારી કે કોન્ટ્રાક્ટરોના પરિવારવાળા કહી શકતા નથી. ભૂલથી પણ નહીં કે જ્યારે ઓર્ડર મળ્યો છે ને ત્યારે કહે છે કે આ બ્રિજનો ઓર્ડર મને મળ્યો, હાટકેશ્વરનો બ્રિજ તોડી નાખવાનો થયો, કેમ થયો, આ બધું ક્યાં ગયા પૈસા પબ્લિકના. તો આ બધું છે ને એમનો પરિવાર ક્યાંય છાતી ઠોકીને કહેશે નહીં કે આ બનાવ્યું અમે. ભાઈ શું કામ મિલાવટ કરો છો? જો કર્મચારીને એક તો ઓર્ડર મળ્યો કોન્ટ્રાક્ટરને, તો એમાં અધિકારીને કંઈક દેવાનું હશે. આવી બધી વાતો સાંભળી છે આપણે, કદાચ હોતું પણ હશે, પિક્ચરોમાં પણ બતાવે છે કે અધિકારી લે. અરે ભાઈ, ભગવાને તમને સરકારી નોકરી આપી, સારો પગાર આપ્યો, તમારે લેવાની ક્યાં જરૂર છે? હા, એવું પેલાને કહી શકે ભાઈ વસ્તુ સારી બનાવજે કે મેં સહી કરી છે એનું લાજ રાખજે. અને પેલા ભાઈને બી એ કોન્ટ્રાક્ટને ખબર પડી જોઈએ કે વસ્તુ એવી બનાવું કે મારો પરિવાર, મારા આવનારી પેઢી પણ એમ ગર્વથી કહી શકે કે મારા પિતાએ, મારા દાદાએ કે મારા પરદાદાએ આ રોડ રસ્તો કે બ્રિજ બનાવ્યો, કોઈની તાકાત છે આજે એમાં સહેજ બી ભૂલ કાઢી શકે. બરાબર છે. પછી પેલા કામ કરતા કર્મચારીઓ ફરતું ફરતું બધાને આપતા, પેલા ભાઈ જોડે કઈ વધે નહીં તો માલમાં ગપલો કરે, પણ એ જોતા નથી આ માણસો કેટલા મરી જાય છે. ભાઈ નહીં ચાલે, એમાં કંઈ જ ના ચાલે, એમાં આર્ગ્યુમેન્ટ પણ ના ચાલે. એવું હોવું જોઈએ. અને ખરેખર પોતાની જવાબદારી સમજીને ઈશ્વરે તમને જે સારી એક તકો આપી છે તો એને તમે વધાવો અને એને અનુસરો, અને ઈશ્વરની કૃપા છે તો સારા કામ કરો કે જેથી તમારો પરિવાર, તમારો સમાજ ગર્વ લઈને કહી શકે કે આ કાર્ય અમારા સમાજના કોન્ટ્રાક્ટર, એને જે સારું કામ કરે છે ને ભાઈ એને કામ રિપીટ થાય છે અને કામ શોધવું પડતું નથી. બરાબર છે. કમિશન એકવાર લેવાઈ ગયું, બધું તૂટી ગયું, ફૂટી ગયું, પછી ના એ અધિકારી જોડે કામ જશે કે ના એ કોન્ટ્રાક્ટર જોડે કામ થશે, પછી એને નવી કંપની બનાવવી પડશે. ભાઈ એવું કામ શું કામ કરવું પડે? આપણે નવી કંપની બનાવવી પડે. એ જ કંપની તમારો એક સારો એક ગ્રોથ, તમારું પ્રાઉડ કેમ ના કે ભાઈ આ કંપનીનું બોર્ડ હોય ને એટલે તમારે કંઈક જોવું જ ના પડે. ઘણી બધી મકાનોની સ્કીમ છે અહીંયા આગળ, એનું નામ જ એવું હોય. આપણે કોઈનું નામ નથી લેતા, આપણે કોઈનો પક્ષપાત બી નથી કરતા, પણ તમે એ વ્યક્તિને તમે ગામ કરતા એની ત્યાં આગળ છે ને 5-10 હજાર સ્ક્વેર ફૂટે ભાવ વધારે જ હશે, પણ એની બિલ્ડિંગ ચાલુ, ભૂકંપ આવે કે કાંકરી પણ ના ખરે એવું કામકાજ હોય. ત્યારે એનું નામ બનાવવા માટે એને કેટલી મહેનત કરી હશે એ છાતી ઠોકીને કહી શકે છે કે એનું કોઈ પણ સ્કીમ ચાલુ થાય ને બુકિંગ થઈ જાય. ને ઘણાની સ્કીમો અડધી હજી પડી છે 5-5, 10-10 વર્ષથી. તો આવું સારું એવું કામ કરો. એટલે આ બધી ઘણી બધી બાબતો છે, આવા ઘણા બધા પ્રશ્નો છે, અને આપણે બસ આ બધી જે ઇન્ટ્રોડક્શન છે, આપણે શું શું વિચારો શું કરવાના છે, નાના નાના જે વિચારો સુધારા છે, તમારી મારી અંદર જે સુધારો લાવવાના છે એના માટે આપણે ચર્ચા કરીશું, અને એ ચર્ચાને આપણે લોકો સુધી પહોંચાડીશું, અને આપણે સમાજને, દેશને, સરકારને સહયોગ કઈ રીતે થઈ શકીએ, આ દેશને કઈ રીતે વિકાસિત કરી શકીએ, અને વિકસિત બનાવવા માટે આપણે શું શું પ્રયત્નો કરી શકીએ છીએ એ બધી જ વસ્તુનું આપણે અહીંયા આગળ નોંધ લેવાની છે. બધાને આપણે એની જાણકારી આપવાની છે. શિક્ષકોનો ફાળો છે, બિઝનેસમેનોનો ફાળો છે, આમાં સરકારી કર્મચારીનો ફાળો રહેશે. કોઈ એક વ્યક્તિ કામ માટે લઈને આવી ગયું તો એનું કામ છે કે એને નામ ટ્રાન્સફર કરવાનું છે. આ સહી કરી દીધી, આ પતી ગયું. હવે તો ઘણો બધો સુધારો છે. ટેક્સ બિલમાં બીજા દિવસે નામ સુધરી જાય છે, લાઇટ બિલમાં તરત સુધરી જાય છે. તો આવા જ કામ હોવા જોઈએ. ઘણી બધી સરકારે એ બધી સિસ્ટમ લાવે છે અને સુધારા કરી રહ્યા છે અત્યારે. બસ આ જ વસ્તુ હોવી જોઈએ. ગવડો માણસ કોઈ તમારે ત્યાં તમારી સંસ્થામાં કે કોઈ સરકારી ઓફિસમાં આવે તો એને બીજો ધક્કો કઈ રીતે ખાવડાવવો જોઈએ એ યોગ્ય લાગે છે? આપણા જ માતા પિતા એ જગ્યાએ હોય અને કોઈ વ્યક્તિ એને પાછા મોકલે તો કેટલા અંશે યોગ્ય છે? તો આ બધી વસ્તુઓ જ છે જે, અને આ બધી ટેવો છે જે આપણને એક સારા માણસ અને સારા નાગરિક બનવા માટે મદદરૂપ થાય છે. તો એવા કયા નિયમો છે? આપણે કયા નિયમોમાં આપણા જીવનમાં આપણે સુધારો કરી શકીએ છીએ? કોઈ કરે કે ના કરે, આપણે શરૂઆત કરવાની છે, અને આપણી શરૂઆતથી જ આ દેશમાં સુધારો શરૂ થશે.
આપણે સુધરીશું તો બધા સુધરી જશે. એટલે દરેક વ્યક્તિ પોતાને સુધારવાનો છે. આપણે બીજાને દરેક વ્યક્તિ પોતે સુધારો લાવશે ને પોતાના જીવનમાં, એટલે બધા આપોઆપ સુધરી જશે. આપણે કોઈને સુધારો લાવવા માટે જવાનું નથી, ખાલી આપણામાં થોડો સુધારો કરવાનો છે. તો એવા કયા કયા સુધારા છે કે જે આપણામાં લાવી શકીશું અને આપણે બીજાને ધ્યાન દોરીએ કે ભાઈ બધાએ આ વસ્તુ કરવા જેવી છે, તો એ કરી શકીશું. હજી પણ એક બાબત છે, આપણે જોયું હશે ભાઈ, ફિલ્મો આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, રામાયણ મહાભારત પણ જોઈ, અને દરેક જગ્યાએ જોયું કે જે લોકો અન્યાયી, કુકર્મી, અને એ લોકોની દશા અંતે કેવી થાય છે. તમે સમજો છો ને, કે જેને અધર્મ કર્યું છે, કુકર્મ કર્યું છે, કુનીતિ કરી છે, બરાબર, કે લોકો સાથે એને જેને છેતરપિંડી કે કંઈ પણ કરી છે, એ લોકોનો અંત કેવો હોય છે. આપણે દરેક પિક્ચરોમાં, ધાર્મિક પુસ્તકોમાં કે દરેક ધાર્મિક સિરિયલોમાં બધી જગ્યાએ જોયું છે. તો દરેક વ્યક્તિ એક સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, એક સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણા લોકો, કોઈને આપણે કહેતા નથી ભાઈ બધા સારા છે, બધા જાણતા, પણ ઘણા લોકો હું જ છું એવું બતાવવાનો પ્રયત્ન કરતા. અરે ભાઈ તમે શું છો? તમે તમારો એરિયા છોડીને બહાર જાઓ, ભાઈ ખબર પડે કે તમે શું છો, બરાબર. તમે સાઉદી અરેબિયા કે અમુક મુસ્લિમ જે ડેવલપ કન્ટ્રી છે, દુબઈ છે, કતાર છે, તમે ત્યાં જાઓ, ભલે મુસ્લિમ દેશો રહ્યા, પણ ત્યાં જાઓ તો કેટલી શિસ્ત નિયમો છે એ લોકો. અહીંયા આગળ આપણે ત્યાં એ લોકો નિયમો બહુ ઓછા પાળતા હોય છે. આ બહુ ગંભીર બાબત છે. આ કોઈ પોતાને પર્સનલ લેવાની જરૂર નથી, પણ આ દેશ આપણો છે અને એ દેશ પણ તમારા જ ભાઈઓ ત્યાં વસે છે. તો ત્યાં જુઓ કેટલી સ્વચ્છતા, નિયમિતતા અને કેટલી ચોખ્ખાઈ છે. ત્યાંના લોકોનું જીવન ધોરણ કેટલું ઊંચું છે. કેમ છે? કારણ કે એ લોકોના નિયમ અને એ લોકોના જીવનમાં એક શિસ્ત છે, અને આ શિસ્ત આપણે દરેકે લાવવાની છે. અહીંયા આપણે બધા ભેગા થઈને, આ તમારો પણ દેશ છે, અમારો પણ દેશ છે, આપણા બધાનો દેશ છે. આ નિયમો, ચોખ્ખાઈ અને બધું લાવવાની જરૂર છે. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, ટ્રાફિકના નિયમોનું પાલન, રોડ રસ્તામાં સ્વચ્છતા અને જગ્યા, પાર્કિંગ વ્યવસ્થિત. અંદર લોકો છે રસ્તા ગલ્લા ઉપર બધા બેસી જશે કે અમે જ છીએ. અરે ભાઈ કોને બતાવવાનું છે? તમે જ છો, અમને ખબર જ છે તમે સારા માણસ છો, પણ બતાવવાની ક્યાં જરૂર છે? લોકો જબરા થવામાં પડ્યા છે. જબરા નથી થવાનું ભાઈ, સારા માણસ થવાનું છે. કે તમને લોકો તમારી પીઠ પાછળ પણ એમ કે ના ભાઈ ફલાણા ભાઈનો દીકરો કે ભાઈ છે, જે કંઈ બી વ્યક્તિ છે એ સારું, ભલે ત્યાં રોડ ઉપર બેઠા હોય કે એમનું કામ હશે, કંઈ બી કારણથી બેઠા છે, પણ ક્યારેક કંઈ જરૂર પડી કે કંઈ થયું તો એ તાત્કાલિક આપણી મદદે કે ત્યાં આગળ આવે છે. તો એવા સારા માણસ બનવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. એક સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. સારા માણસ છીએ એનો દેખાડો નથી કરવાનો, સારા માણસ બનવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. બહારથી નહીં પણ અંતરાત્માથી સજ્જન માણસ બનવાનો. લોકો ડૉક્ટર બની જશે, એન્જિનિયર બની જશે, રાજકારણી બની જશે, પછી સારા બિઝનેસમેન બની જશે, બરાબર છે, સરકારી કર્મચારી બની જશે, પણ સારા માણસ ક્યારે બનશે? ભાઈ સારા માણસ બનવાની જરૂર છે. સારા માણસ બનો, તમે કોઈ પણ ક્ષેત્રમાં હશો ને તો તમારી વાહ થવાની છે. લોકો તમને યાદ કરવાના છે. તમે જે કામ કરો છો, તમે જે કોઈ નીતિ નિયમો અપનાવો છો એને ફોલો કરશે. તમે કોઈના આઈડલ બનશો. તો એક સારા નાગરિક અને સારા માણસ બનવાનું, માણસ બનવાની જરૂર છે. ડૉક્ટર, એન્જિનિયર, પોલીસમેન કે કંઈ પણ કર્મચારી બધું બની જશે, પણ સાથે સાથે એક સારા નાગરિક બનવાની પણ આપણી ફરજ છે, અને જે આપણે બધા ભેગા થઈને બનવાનું છે. મેં પ્રયત્ન ચાલુ કરી દીધો છે. હવે તમારો વારો છે, તમારે પણ શરૂઆત કરવાની છે. એટલે આ બધા જે ઘણા બધા વાતો છે અત્યારે હું માત્ર તમને કહી રહ્યો છું, પણ મારે તમારી મનમાં રહેલી જે તમારા વિચારો છે એ જાણવાની બહુ જ ઉત્સુકતા છે. તો જ્યારે પણ તમારી પાસે આવું તો અમારો લોગો અહીંયા આગળ તમને આગળ બી બતાવવામાં આવ્યો છે, ભારત મંથન, એને ધ્યાનમાં રાખજો. મારું નામ અશોક પ્રજાપતિ છે અને હું તમારી વચ્ચે તમારા વિચારો લેવા માટે આવી રહ્યો છું. અને તમારું નામ, નંબર નીચે આપવાનું ભૂલતા નહીં, અને વિસ્તાર જણાવવાનું. જ્યારે પણ તમારા વિસ્તારમાં આવીશ, તમારી ચોક્કસ મુલાકાત લઈશ અને આપણે બેસીને એક તમારો વિચારનો વિડીયો બનાવી અને આપણે પબ્લિક સાથે મોકલીશું. આ વિડીયોને કોઈ પર્સનલી લેવાનું નથી. આ સમગ્ર ભારતના નાગરિકો માટે છે. આ જનરલ વાતો થાય છે અને આપણે આ બધા ભેગા થઈને આ દેશ માટે કામ કરવાનું છે.
સારા નાગરિક બનવું અને દેશને વિકસિત કરવા માટે પણ સારો પ્રયત્ન કરવો એ પણ એક દેશ સેવા છે. કોઈ બોર્ડર ઉપર જવાની જરૂર નથી. બોર્ડર ઉપર જે આપણા ભાઈઓ ખરેખર મહેનત કરી રહ્યા છે એને સો સલામ છે કે એના જેવું તો આપણે થઈ જ ના શકીએ. પણ હા, એને ઓછી મહેનત પડે અને એમને પણ એમ લાગે કે હું એવા દેશની રક્ષા કરી રહ્યો છું કે જે દેશને વિકાસ કરવા માટે અને વિકસિત બનાવવા માટે મારા ભાઈઓ બહેનો અને વડીલો અંદર દેશમાં મહેનત કરી રહ્યા છે. અને એ લોકો મારી જે આ દેખરેખ અને મારી દેખભાળ છે દેશની, એને ખરેખર એક સાર્થક કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છો. તો દરેકે ભેગા થઈ અને આ રીતે પણ એક દેશ સેવા કરવાની છે અને આ દેશ સેવા આપણે સાથે મળીને કરવાની છે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.